હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આ 300 ગ્રામ સફેદ તલ લીધા. તલને આપણે લો ગેસની ફ્લેમ પર સરસ રીતે શેકી અને તૈયાર કરવાના. આ રીતે સતત મિક્સ કરતા રહી અને શેકીને તૈયાર કરવાના. અને તલ થોડા શેકાઈ જાય એટલે તેની અંદર 1/4 કપ બદામ અને 1/4 કપ કાજુ બંને વસ્તુને એડ કરી અને તલને સરસ રીતે શેકીને તૈયાર કરી દઈએ. તો તલ શેકાઈ જાય, અહીંયા તલ શેકાઈ ગયા છે તો તેને ઠંડા થવા માટે રાખી દઈએ. ઠંડા થાય એટલે મિક્સર જારમાં તેને એડ કરી દઈએ અને સારી રીતે તેને પીસીને તૈયાર કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે પીસાઈ ગયું છે. અને એક મોટા વાસણમાં તેને કાઢી લઈએ. તો બધા મિશ્રણને તે રીતે પીસી અને તૈયાર કરી દીધું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે ઝીણું પીસીને તૈયાર કરવાનું. તો 300 ગ્રામ તલ, તેની સાથે અહીંયા 150 ગ્રામ ગોળ, જેને આ રીતે સમારી અને લઈ લેવાનો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. 300 ગ્રામ તલ અને 150 ગ્રામ ગોળ. ત્યાર પછી આ તલ અને ગોળના મિશ્રણને ફરીથી આપણે મિક્સર જારમાં એડ કરી અને તેને પણ સારી રીતે પીસી લેવાનું. એટલે કે ગોળ એકદમ સરસ રીતે તલ સાથે મિક્સ થઈ જશે. જો તમે જોઈ શકશો અને તેનું ટેક્સચર કેવું થશે ખબર છે, જેવું માવા ચીકીનું ટેક્સચર હોય છે અને તલનું દાણાની માવા ચીકી, તેવું એકદમ સરસ માવા ચીકી જેવું બનીને તૈયાર થશે. અને ખાવામાં પણ તેનો ટેસ્ટ માવા ચીકી જેવો જ બનીને તૈયાર થશે. તો આ રીતે બધા જ મિશ્રણને પીસી અને આપણે તૈયાર કરી લઈએ. તો તેને એક બાઉલમાં કાઢી લીધું. ત્યાર પછી બધા જ મિશ્રણને તે રીતે પીસી અને તૈયાર કરી દીધું. ત્યાર પછી અહીંયા આપણે 1/4 કપ મેલ્ટ કરેલું ઘી લેવાનું. અહીંયા જે આપણે બનાવીએ છીએ તલની સુખડી, કોઈ પણ જાતની ઝંઝટ વગર, કોઈ પણ જાતનો પાયો કર્યા વગર, તો ઘીની અંદર આપણે જે તલ અને ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી દેવાની. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની. તો અહીંયા મને ઘી ઓછું લાગી રહ્યું છે તો ફરીથી હું 2 ચમચી જે ખાવાની આવે તે ચમચી ઉમેરી દીધું અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો જો આ રીતનું ડો જેવું બંધાવા લાગશે, એટલે કે તમે એક નાનો ટુકડો લેશો ને તો ગોટી વરવા માંડશે, બોલ વરવા માંડશે. એટલે આપણે ગેસ બંધ કરી બધા મિશ્રણને અહીંયા મેં બટર પેપર લીધું છે તેની ઉપર આપણે રાખી દેવાનું. જો આ રીતે બધા મિશ્રણને કાઢી લઈશું. અહીંયા આપણે બનાવીએ છીએ તલની સુખડી, જે ક્યારે પણ તમારી ખરાબ નહીં થાય. પાયો કરીએ તો ઘણી વખત તે કડક થઈ જતો હોય છે, એવું બિલકુલ નહીં થાય. અને ગરમ છે તો આ રીતે આપણે તેનો થોડું હાથેથી સરખું કરી અને એક લાંબો લોક તૈયાર કરી દઈશું. સેવના જેવું તૈયાર કરી દેવાનું. જો આ રીતે તો સરસ રીતે તે તૈયાર થઈ ગયું છે. તો તેની ઉપર આપણે થોડા તલ અને થોડા પિસ્તાની કતરણ એડ કરી અને તેને બટર પેપરમાં જ આપણે તેને ઢાંકી અને 30 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું. અને એમ પણ જો શિયાળો છે તો તલ ખાવા શરીર માટે ખૂબ જ સારા હોય છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો અને તેનો ટેસ્ટ તમને માવા ચીકીનું જેવો જ આવશે. અહીંયા ફરક એટલો છે કે તલ છે, પણ તમને ખાવાની મજા આવશે. બાળકો ફરી પણ તમારી જોડે બનાવડાવશે, તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો 30 મિનિટ માટે આપણે રહેવા દઈએ. અને 30 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે તેને ખોલી અને કટ કરી લઈએ. તો ફરીથી જો તમને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા એક સબસ્ક્રાઈબ અને એક શેર, એક લાઈક થી ઘણો મોટો ફરક પડતો હોય છે. તો જો આ રીતે આપણે કટ કરી લઈશું. આગળનો થોડો ભાગ મેં કાઢી નાખ્યો છે. ત્યાર પછી આ રીતે કટ કરી લઈએ. અને કટ કરીને તમને બતાવું પણ કે દાંત વગરના માણસો પણ તેને ખાઈ શકે ને તેટલી પોચી બનીને તૈયાર થશે તલની સુખડી. તો અહીંયા જો એક પીસ લઈ લીધો અને તેને તોડીને પણ હું તમને બતાવી દઉં કે ભૂખા માણસ હોય, દાદા હોય તો તે પણ તેને ખાઈ શકે તેટલી સોફ્ટ જો
તમે જોઈ શકો છો બિલકુલ ઇઝીલી તે તૂટી જાય છે અને એકદમ દાણેદાર માવા જેવા ટેક્સચર સાથે તલની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ સેટ થઈ છે. જુઓ, ચપ્પાથી ખસેડીએ છે તો તે ખસી પણ જાય છે. તો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી તમારી એક લાઈક, એક સબસ્ક્રાઇબ ને એક શેર એ અમારા માટે ખૂબ જ જરૂરી છે. તો જરૂરથી એક લાઈક, એક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તલની સુખડી કે તલની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે.